હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. ચલો તો આપણે આગળનું સેશન સ્ટાર્ટ કરીએ છીએ. આગળના દાખલાઓ જોઈએ છીએ. આપણે સ્વાધ્યાય ગણી રહ્યા હતા અને સ્વાધ્યાયના દાખલાઓમાં આગળના જોઈએ છીએ. કેટલા દાખલા? 30 દાખલા આપણે જોઈ લીધા, રાઈટ? લાસ્ટ લેક્ચર ઓફ ધી ચેપ્ટર. આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, છેલ્લો લેક્ચર થશે અને આખું ચેપ્ટરમાં જે દાખલાઓ સહિત આપણે આ લેક્ચરથી આજે પૂરું કરવાના છીએ, રાઈટ? છેલ્લા જે 4-7 દાખલાઓ છે એમાંથી 4-5 ગણવાના છે એ આપણે આજે ગણીશું, રાઈટ? ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. ઓકે, ક્વેશ્ચન નંબર 31. જો ક્વેશ્ચન નંબર 31 જે છે એ આમ તો મારે ગણવાનો નથી, રાઈટ? કેમ કે એના વિશે બહુ બધા આપણે ઓલરેડી એક્ઝામ્પલ કરી ચૂક્યા છીએ. એક સ્પેશિયલ લેક્ચર બનાવ્યો હતો મેજિક ઓફ ધ સિગ્નિફિકન્ટ નંબર નામનો, રાઈટ? બહુ બધા અલગ અલગ આપણે ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ અને 31 માં આપણને પૂછેલું છે કે અલગ અલગ જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થાય તો એનો આન્સર શું આવવો જોઈએ, રાઈટ? ઓબ્વિયસલી એ હું કરાવવાનો નથી કેમ કે હવે તમને આવડવું જોઈએ કે સાર્થક અંકો કેટલા હોવા જોઈએ જવાબમાં જ્યારે ગુણાકાર, ભાગાકાર કરતા હોય. તો એ તમારા માટે હોમવર્ક છે, રાઈટ? જાતે ટ્રાય કરો અને મને બતાવો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 32 પણ એક ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. અત્યારે તમને આર્ગન આપેલું છે. આર્ગન જે છે અથવા તો આર્ગોન, એના પણ 3 સમસ્થાનિકો આપેલા છે, 36, 38 અને 40. આ 36, 38 અને 40 માટેનું તમને આણ્વીય દળ આપી દીધું છે, મોલર દળ, અને એનું પૃથ્વીના પોપડામાં કેટલું પ્રમાણ છે એ આપેલું દીધું છે. તો સરેરાશ પરમાણ્વીય દળ મેળવતા આવડે? હા, રાઈટ? ગુણાકાર કરો, ડિવાઇડેડ બાય 100 કરો, આ પણ તમને આવડે. ઈઝી છે, રાઈટ? આ પણ હોમવર્કમાં તમે કરવાના છો. છેલ્લા જે 3 ક્વેશ્ચન છે ને, આ લેક્ચર છેલ્લા 3 ક્વેશ્ચન માટે કરવાના છે. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે છેલ્લા 3 છે ને, અને એના માટે જ આ લેક્ચર બનાવીએ છીએ, રાઈટ? ચાલો, તો આ આગળના તો બહુ ઈઝી છે. ચાલો, 33મો કહી દઈએ છીએ. એ ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 33. એમસીક્યુ માં પૂછાઈ શકે. જો એમસીક્યુ માં પૂછાઈ શકે કે દરેકમાં કેટલા પરમાણુ છે આપણને કહેવાના છે. ચાલો, પહેલું તો તમને આવડવું જોઈએ કે 52 મોલ. હવે અહીંયા કંઈ પણ આપેલું હોય, ગમે એ આપેલું હોય, આર્ગન છે કે હિલિયમ છે કે ઇલેક્ટ્રોન છે, કંઈ ફરક નથી પડતો, રાઈટ? અહીંયા આપી દીધું કે મોલ. મોલ એટલે આપણને એક જ વાત યાદ આવવી જોઈએ. શું? 6.022 × 10⁻23. એનો મતલબ અહીંયા મોલ આપેલા છે, પછી એ કોઈ પણ વસ્તુ હોય, આપણને આપેલું છે આર્ગન, રાઈટ? કે 52 મોલ કોના? તો કે આર્ગનના 52 મોલ, કે કોઈ પણ ના હોય 52 મોલ કોઈ પણ ના હોય તો એમાં સંખ્યા કેટલી થાય? તો સંખ્યા તો આટલી જ થાય, 52 × 6.022 × 10⁻23, રાઈટ? ચલો, ગુણાકાર કરો અને એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવીને લખી દો, રાઈટ? અહીંયા કોઈ પણ ના હોય, આર્ગન આપેલું છે તો આર્ગન લખી દો, પણ કોઈ પણ હોય ફરક પડતો નથી, રાઈટ? જે મોલ કહેતા હોઈએ ત્યારે. બીજું આપણે કહીએ છીએ અગત્યનું, રાઈટ? જો હવે બે જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ યાદ રાખીશું વ્યવસ્થિત રીતે. પહેલું છે હિલિયમના 52 U. 52 U એટલે શું? U એટલે હવે તમને યાદ હોવું જોઈએ યુનિફાઈડ માસ અથવા તો એટોમિક માસ યુનિટ. આ એટોમિક માસ યુનિટ છે સ્પેશિયલી આપણે અણુ અથવા તો પરમાણુઓના વજનને માપવા માટે બનાવેલું છે અને એ જે છે એ હોય AMU, એટોમિક માસ યુનિટ. એનો મતલબ કે આ એટમના માસ છે, રાઈટ? પરમાણુઓના માસ હોય, રાઈટ? તો આપણે કહીએ હિલિયમના એક પરમાણુનું માસ કેટલું થાય? તો કે હિલિયમના એક પરમાણુનું માસ is equal to, ચાલ આપણે એને AMU માં અથવા તો U માં લખવું હોય તો એનું દળ થાય 4U, 4U, રાઈટ? 4 એટોમિક માસ યુનિટ, AMU અથવા તો 4U. તો આપણી પાસે છે 52U. જો 4U હોય ને ત્યારે કેટલા પરમાણુ થાય? એક પરમાણુ થાય. તો 52U એ કેટલા પરમાણુ થાય? તો આપણે લખી શકીએ કે 4 પરમાણુ એ કેટલા થાય? એક સોરી, રાઈટ? 4U દળ એ એક પરમાણુ ધરાવે. તો 52U દળ એ કેટલા પરમાણુ ધરાવે? કેટલા ધરાવે? તો આપણને મળી જાય કે 52 ડિવાઇડેડ બાય 4 પરમાણુ, એટલે આપણને મળશે 13 પરમાણુ, રાઈટ? જો આમાં 10⁻23 24 ઘાત આવશે. આ જ્યારે મોલ આપેલા હોય ને તો એ 24 ઘાત થાય. જ્યારે આપણને U આપેલું છે ને દળ, તો એ 13 જ પરમાણુ થાય.
સેમ આપણને જે ત્રીજું આપેલું છે જુઓ એમાં આપણને આપેલું છે વજન ગ્રામમાં. હવે ગ્રામમાં આપેલું હોય ને તો એ પણ આપણે પરમાણુ દળ મોલ કન્સેપ્ટનો પેલો ચાર્ટ યાદ છે, રાઈટ? ચલો છેલ્લું આપણે કહીએ છીએ હિલિયમના 52 ગ્રામ. ચલો ચાર્ટ યાદ કરો. યાદ છે ચાર્ટ? અહીંયા વચ્ચે લખ્યું હતું મોલ, આ સાઈડ પર લખ્યું હતું લીટર, નીચે લખ્યું હતું એનું આણ્વીય દળ જેટલો જથ્થો અને આ સાઈડ લખ્યું હતું 6.022 × 1023 તો હિલિયમ માટે આપણે શું કહી શકીએ તો કે એમ કહી શકીએ કે 4 ગ્રામ હિલિયમ is equal to 1 mol, રાઈટ? આ એનું પરમાણુય દળ છે. હિલિયમનું પરમાણુય દળ આપણે કહી દઈએ છીએ હિલિયમનું પરમાણુય દળ એ છે 4 ગ્રામ પર મોલ, રાઈટ? અથવા તો 4 U કે આ આપણને આપી દીધું છે. હવે 4 ગ્રામ હિલિયમ એટલે 1 મોલ કહી શકાય અને 1 મોલ એટલે કેટલા પરમાણુઓ? આ તો તમને યાદ છે 4 ગ્રામ હિલિયમ એટલે જ કહી દઈએ આપણે 6.022 × 1023 પરમાણુ. તો સિમ્પલ 52 ગ્રામ એટલે કેટલા પરમાણુ? તો મલ્ટીપ્લાય કરી દો, રાઈટ? કેટલા વડે મલ્ટીપ્લાય કરશો તો કે 13 * 6.022 × 1023 આટલા પરમાણુઓ થાય કેટલામાં? 52 ગ્રામમાં, રાઈટ? જો બંનેમાં અલગ અલગ છે. આ જે છે 52 મોલ હતું, આ 52 ગ્રામ છે અને 52 એટોમિક માસ યુનિટ છે. ધ્યાનમાં આવશે ફરક શું છે, રાઈટ? તો એ સમજવા માટે જ આપણને આ દાખલો આપેલો હતો, રાઈટ? તો આપણે યાદ રાખીશું. અહીંયા હું એમ પણ પૂછી શકું કે નીચેનામાંથી કોણ સૌથી વધારે પરમાણુ ધરાવશે? 52 મોલ, 52 યુ કે 52 ગ્રામ, રાઈટ? હું એમ પણ પૂછી શકું, રાઈટ? તો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકાય, તમને આવડવું જોઈએ, રાઈટ? તો આ છે ને ફરક સમજાવવા આપણને કીધું કે ગ્રામ, એટોમિક માસ યુનિટ અને મોલ વચ્ચે ફરક શું છે. આવડશે આ રીતે? ચાલો તો આપણે કીધું. હવેના જે 3 દાખલા છે ને એ વેરી 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 1000 વખત વેરી લગાવીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લગાડી દો, એટલા ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કેમ કે મોલ કન્સેપ્ટના દાખલાઓ છે અને ખૂબ જ સરસ દાખલાઓ છે. બીજું, જ્યારે પણ આ ચેપ્ટરમાંથી આપણે દાખલાઓ કાઢતા હોઈએ, પેપર બનાવતા હોઈએ તો એટલું તો યાદ રાખીને ચાલો કે આ 3 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તો હશે હશે અને હશે જ. એટલે યાદ રાખીને ચાલો કે આ 3 ક્વેશ્ચનમાંથી એક તો આવવાનું છે અને એમાં 34 અને 35 છે ને એમાંથી તો એક હશે જ કમ્પલસરી, રાઈટ? તમે જ્યારે ફાઇનલ એક્ઝામ આપશો ને આ પહેલા સેમેસ્ટરની ત્યારે પણ હશે. તો ખૂબ જ અગત્યનો દાખલો છે, કહીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 34. ચાલો શું આપેલું છે એ કહીએ છીએ. છે એકદમ ઈઝી. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનો મતલબ એવો નહીં કે અઘરો હોય, રાઈટ? અઘરા તો જેઈ નીટમાં જ આપણે કરવાના છે. અત્યારે તો હેલા જ હશે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો મતલબ કે પૂછાય છે, ટિપિકલ હોય. ચાલો તો આપણને આપી દીધું છે કે એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવે છે. જો આને આપણે થોડા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીને બાળતા તેમાંથી 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 0.69 ગ્રામ પાણી આપે છે, અન્ય કોઈમાં નીપજતું નથી. જો અગત્યનું એ કે જ્યારે આપણે મોલ કન્સેપ્ટ ભણીશું ને જેડબલઈ નીટમાં ત્યારે 3 રિએક્શન ભણવાના છે. મોલ કન્સેપ્ટમાં આપણે 3 રિએક્શન ભણીશું. એમાંથી એક હશે કમ્બશન રિએક્શન, રાઈટ? બીજી હશે ટાઇટ્રેશન રિએક્શન, એસિડ બેઝ ટાઇટ્રેશન રિએક્શન અને ત્રીજી હશે આયોનિક રિએક્શન. તો આ 3 રિએક્શન આપણે મોલ કન્સેપ્ટની અંદર ભણવાના છે. એમાં પહેલી જ કમ્બશન રિએક્શન ભણાવીશું, રાઈટ? એ કમ્બશન રિએક્શનમાં એક સૂત્ર હું તમને યાદ રખાવીશ. એ સૂત્રના આધારે દાખલો છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ચલો તો મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેડબલઈ નીટમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ચાલો તો કહીએ છીએ ક્વેશ્ચન નંબર 34 એક ઇક્વેશનના આધારે છે. ઇક્વેશન તમને આવડે નહીં અત્યારે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇક્વેશન આવી રીતનું હોય કે કોઈ પણ આવી રીતનો હાઇડ્રોકાર્બન હોય CXHY, એમાં X હાઇડ્રોજન કાર્બન હોય ને હાઇડ્રોજન Y હોય તો એ ઓક્સિજનની હાજરીમાં દહન પામે. તો શેમાં રૂપાંતર પામશે? તો કે કહી દીધું છે કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O ઉત્પન્ન થાય, બીજું કશું ઉત્પન્ન થતું નથી. તો આના માટે આ ફિક્સ છે કે જ્યારે પણ આવી રીતનું હોય ને તો આ બને X + Y/4 અને આ કઈ રીતનું બને તો કે X mol of CO2 + Y/2 mol of H2O ઉત્પન્ન થાય. ખબર પડી, રાઈટ? જો આ ઇક્વેશન તો તમને એમ થાય તમે ક્યાંથી લાવ્યા, કઈ રીતે યાદ રહે? તો આ બધી જે છે ને પહેલું યાદ કરો. આપણે જે સંયોગીકરણના નિયમ જોયા હતા તો સંયોગીકરણના નિયમમાં આપણે એવું કીધું હતું કે અલગ અલગ દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીને આપણે પહેલો નિયમ તાળવ્યો દ્રવ્ય સંચયનો નિયમ.
હવે સેમ એ બહુ બધી દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યા પછી રાઈટ ખબર પડી કે આપણે જે તત્વયુગ મિતિ છે ને એ આ જ ઓર્ડરમાં મળે છે રાઈટ અહીંયા x અને y જે મૂકો ને એના આધારે આ રીતે બદલાય છે એ તારવી લીધું આથી દર વખતે આપણે તત્વયુગ મિતિ અનુસાર આને સાબિત કરવું ના પડે રાઈટ હવે હું તમને એમ કહી દઉં મિથેન અથવા તો બ્યુટેન અથવા તો પ્રોપેન અથવા તો પેન્ટેન અથવા તો હેક્ઝેન અથવા તો ઇથાઇન કોઈ પણ વાયુ કહી દઉં તમે આ ઇક્વેશનના આધારે સોલ્વ કરી શકો મૂકી શકો કિંમત કિંમત મૂકો જવાબ આવે રાઈટ સૂત્ર તમને બનાવતા આવડે ઇથાઇન એટલે C2H2 ઇથેન એટલે C2H6 રાઈટ તો આ ઇક્વેશન એવી રીતે ડિરાઈવ કરવામાં આવ્યું છે ફાઇન હવે સેમ તત્વયુગ મિતિ તો આના માટે પણ સાચું જ થાય રાઈટ તત્વયુગ મિતિની બધી બાબતો તો આના પરથી પણ તારવી શકાય ને આ ઇક્વેશન પરથી પણ તો આ ઇક્વેશન પરથી તત્વયુગ મિતિની બાબતો તારવવામાં આવી રાઈટ કઈ રીતે તો સિમ્પલ જે બાબતો હતી એઝ ઇટ ઇઝ આપણે એને તારવી શકીએ અગત્યનું એ છે કે આ જે CX છે રાઈટ આ X કયો છે તો કે એટલા જ મોલ CO2 ઉત્પન્ન થાય અને આ Y છે એનાથી અડધા મોલ H2O ઉત્પન્ન થાય એટલે કે જો કાર્બન ડાયોક્સાઇડ અને H2O ના મોલ મળી જાય ને તો X અને Y મળી જાય ને X અને Y મળી જાય તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુ સૂત્ર મળી જાય અને એ જ આપણને પૂછેલું છે રાઈટ આપણને કીધું એવું છે કે કોઈ એક વાયુ છે વેલ્ડિંગ કરવાનો બળતણનો વાયુ આમ તો વેલ્ડિંગ કરવાનો બળતણનો વાયુ આ શબ્દ વાપરો ને ત્યાં તમને ખબર પડવી જોઈએ રાઈટ હું તમને પહેલા કહી દઉં કે વેલ્ડિંગ માટે છે ને જે જ્યોત વપરાય એ ઓક્સી એસિટિલિન જ્યોત હોય ઓક્સી એસિટિલિન જ્યોત રાઈટ આપણે જે ગેસ વેલ્ડિંગ કરાવે ને ગેસ વેલ્ડિંગ નામ તમે સાંભળ્યું હશે એમાં ઓક્સી એસિટિલિન જ્યોત હોય અને એમાં બે વાયુ વપરાય ઓક્સિજન અને એસિટિલિન એસિટિલિન એટલે ઇથાઇન સોરી એસિટિલિન એટલે ઇથાઇન હવે ઇથાઇન એટલે કે C2H2 એટલે આપણો આન્સર તો આપણને ખબર પડી ગઈ કે C2H2 છે રાઈટ હવે આપણે સાબિત કરવાનું છે કહી દઈએ છીએ આપણને આન્સર તો ખબર પડી ગઈ ઓક્સિડેસ એસિટિલિન હોય તો C2H2 જોઈએ ચાલો કરીએ છીએ આપણે સિસ્ટમેટિક સોલ્વ કરીશું આપણને શું આપેલું છે તો કે ઓક્સિજનની હાજરીમાં બાળતા ઓક્સિજનમાં સળગાવીએ છીએ તો 3.33 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આનું વજન આપેલું છે 3.33 ગ્રામ અને 0.69 ગ્રામ 0.69 ગ્રામ H2O ઉત્પન્ન થાય છે હવે મેં તમને એવું કીધું કે આપણને x અને y શું ક્યાંથી મળે એમ છે તો કે અહીંયાથી મળે આ તો મોલ છે તો શું વજન પરથી મોલ મળી શકે ઓબ્વિયસલી મળી શકે તો આપણે કહીએ છીએ કે શું કહી શકીએ તો કે આ જે કાર્બનના મોલ છે એ કેટલા થાય તો કે CO2 ના મોલ જેટલા જ થાય તો આપણે દાખલો લખીશું કે કાર્બનના મોલ is equal to CO2 ના મોલ is equal to x is equal to શું કહી શકીએ તો કે 3.33 divided by આ 3.33 કોનું વજન હતું કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ કેટલું થાય ચલો ફટાફટ શોધો કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ ઘણી બધી વાર અગાઉ શોધી ચૂક્યા છીએ તો એ થાય 44 રાઈટ તો 3.33 divided by 44 તમે કરશો તો તમને કેટલા મળશે 0.07568 રાઈટ આટલા મોલ કાર્બનના મળે ઓકે ચાલો બીજું આપણે કહીએ છીએ કે આપણને હાઇડ્રોજનના મોલ જોઈએ છીએ તો હાઇડ્રોજનના મોલ કેટલા થાય તો કે હાઇડ્રોજનના મોલ તો છે y પરંતુ આ તો છે y/2 એટલે કે H2O ના મોલ છે y/2 તો શું કરીએ તો આપણને મળે તો કે H2O ના મોલ ને 2 વડે ગુણી દઈએ તો કે H2O ના મોલ into 2 is equal to આપણને મળે y મળી જાય y રાઈટ તો કઈ રીતે મળશે તો એનું વજન 0.69 divided by H2O નું આણ્વીય દળ H2O નું આણ્વીય દળ 18 હવે તો આપણને યાદ રહી ગયું હોય ચાલો 0.69 into 2 divided by 18 તમે આ કરશો તો તમને મળશે 0.07666 રાઈટ આ રીતનું કન્ટિન્યુ ફિગર તમને મળશે તો આ આપણને મળ્યું રાઈટ x અને y હવે હું તમને એક વાત કહું જ્યારે પણ આપણે પ્રમાણસૂચક સૂત્ર કરવું હોય તો પ્રમાણસૂચક સૂત્રમાં મેં તમને શું કીધું હતું પ્રમાણસૂચક સૂત્ર માટે ટેબલ બનાવો રાઈટ પહેલા ટેબલમાં વજન આપેલું હોય પછી બીજું જ સ્ટેપ શું હોય મોલ શોધવાનું હોય આવું સ્ટેપ રાઈટ તો જો બીજું સ્ટેપ પર આપણે આવી ગયા મોલ આપણે શોધી લીધા હવે શું કરવાનું તો કે બંને સંખ્યામાં જે નાની સંખ્યા છે એના વડે બંનેને ડિવાઈડ કરવાની અને પછી એને 1/1 1/2 માં લખવાનું આ યાદ આવ્યું
રાઈટ? તો આપણે આવી રીતનું કહેતા હતા. હવે જો ડાયરેક્ટ આપણે બીજા સ્ટેપ પર આવી ગયા. પ્રમાણસૂચક સૂત્રના બીજા સ્ટેપ પર કાર્બનના મોલ અને હાઇડ્રોજનના મોલ. હવે ડાયરેક્ટ આપણે એનું પ્રમાણ શોધવાના છીએ. ચાલ તો આ યાદ રહેશે, રાઈટ? આપણે પ્રમાણસૂચક સૂત્ર લખીએ અને એનું ટેબલ બનાવીએ. તો પ્રમાણસૂચક સૂત્ર વિશેનું ટેબલ આપણે કહીએ છીએ, રાઈટ? એમાં જે બીજું સ્ટેપ હતું ને ત્યાં આપણે આવી ગયા. તો આપણે કહીએ છીએ પ્રમાણસૂચક સૂત્ર, રાઈટ? અહીંયા આપણે કહીએ છીએ કાર્બન, અહીંયા કહીએ છીએ હાઇડ્રોજન. ચાલ અહીંયા કહીએ છીએ મોલ. મોલ પર આપણે આવી ગયા. તો પહેલું સ્ટેપ નથી લખતો, ડાયરેક્ટ બીજું સ્ટેપ, કેમ કે બીજા સ્ટેપ પર આપણે આવી ગયા. કેટલા હતા કાર્બનના? તો કે હતા 0.07568, રાઈટ? 68. આના કેટલા હતા હાઇડ્રોજનના? 0.07666. હોય. ચાલ બીજું આપણે કહીએ છીએ કે હવે શું કરવાનું? તો આ બંનેમાં જે નાનો આંકડો હોય એના વડે બંનેને ડિવાઈડ કરવાનું. આ છે નાનો, તો આના વડે ડિવાઈડ કરીશું, આના વડે ડિવાઈડ કરીશું. ચાલ તો આના વડે 0.07568 વડે ડિવાઈડ કરીએ, આને પણ 0.07568 વડે ડિવાઈડ કરીએ તો કાર્બનના એપ્રોક્સિમેટલી આપણને અહીંયા આવશે, આ તો આવી જશે એક્ઝેક્ટલી 1 અને આ એપ્રોક્સિમેટલી આવશે 1, રાઈટ? 1.0 સમથિંગ આવશે, પણ આને આપણે એપ્રોક્સ 1 લઈ શકીએ. તો એનો મતલબ આપણને અહીંયા પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું કે એમાં કાર્બન પણ હોય 1, હાઇડ્રોજન પણ હોય 1. તો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર શું બને? તો કે આપણે કહીશું પ્રમાણસૂચક સૂત્ર આપણી પાસે બને CH. કાર્બન પણ એક, હાઇડ્રોજન પણ એક. પડી, રાઈટ? જો એટલા માટે અગત્યનું છે આપણે બે જો ટેબલ એ આવ્યું ને આ પણ આવ્યું તો પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું, આપણને પહેલો જવાબ મળી ગયો જે આપણને પૂછેલું છે. બીજું આપણને પૂછેલું છે કે મોલર દળ કેટલું થાય અને એના માટે આપણને એક એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. આવડશે પ્રમાણસૂચક સૂત્ર મેળવતા? ચાલો તો આ યાદ રાખીશું. પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું છે, રાઈટ? એ યાદ રાખીશું કેમ કે એના આધારે આપણે હમણાં અણુ સૂત્ર મેળવવાનું છે, તો એ આપણે મૂકી રાખીએ. બીજું આપણને કીધું છે મોલર દળ, અને મોલર દળ માટે આપણને એક વ્યાખ્યા એક સ્ટેટમેન્ટ આપેલું છે, એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે તમે પેલું મોલ કન્સેપ્ટનું જે ચાર્ટ બનાવેલું તો ચાર્ટ યાદ કરો. ચાર્ટમાં આપણે વચ્ચે મોલ લખ્યું હતું, એક સાઈડ કદ લખ્યું હતું, એક સાઈડ આણ્વીય દળ લખ્યું હતું આવું બધું, રાઈટ? એ યાદ કરો અને એમાં ખબર છે આ રીતનો એરો ક્રોસમાં લખેલો હતો કે આણ્વીય દળ અને કદને પણ સંબંધ છે કે 22.7 લીટર એટલે એને જ કહેવાય આણ્વીય દળ જેટલો જથ્થો, અને આણ્વીય દળ જેટલો જથ્થો એને જ કહેવાય 22.7 લીટર. આવું લખેલું હતું 22.7 કે 22.4 તમારે જે રાખવું, રાઈટ? આવું લખેલું હતું ત્યાં. તો એ ચાર્ટ ખાસ યાદ રાખજો કે ચાલ તો આપણે એના પરથી મોલર દળ મેળવવા જઈ રહ્યા છીએ. મોલર દળ કઈ રીતે મળે? તો એના માટે એક ઇન્ફોર્મેશન આપેલી છે કે વાયુના 10 લીટરનું કદનું વજન 11.6 ગ્રામ છે, રાઈટ? વાયુના 10 લીટરનું વજન 11.6 ગ્રામ છે, રાઈટ? તો કોને કોને ભેગું કરવાનું? જો મોલ કન્સેપ્ટ યાદ કરો, ચાર્ટ જોયો, રાઈટ? ચાર્ટમાં એવી બે રાશિ ગોતો કે જેમાં લીટર પણ હોય અને ગ્રામ પણ હોય, રાઈટ? કયું? તો કે લીટરમાં હતું 22.7 લીટર અને ગ્રામમાં હતું આણ્વીય દળ જેટલો જથ્થો હતું. આ રીતનું તો આપણે એ જ મેળવવાનું છે. મોલર દળ એટલે જ આણ્વીય દળ, રાઈટ? આણ્વીય દળને જ ગ્રામમાં લખો એટલે મોલર દળ કહેવાય. તો આપણે આણ્વીય દળ મેળવવાનું છે તો એના માટે કેટલું જોઈએ? તો કે 22.7 લીટર વજન હોય, રાઈટ? તો એને જ કહેવાય આણ્વીય દળ, રાઈટ? તો કેટલું મળે? તો કે આનું મોલર દળ મળે. મોલર દળ is equal to કેટલું મળે? તો કે 22.7 into 11.6 divided by 10. તમે જો આ કરશો, રાઈટ? તો એપ્રોક્સિમેટલી કેટલું આવશે? એપ્રોક્સિમેટલી 26 point something આવશે, પણ 26 કહી શકીએ, રાઈટ? ચાલો તો તમને આ મળશે 26 ગ્રામ પર મોલ. 26 ગ્રામ પર મોલ. અહીંયા છે તમારી પાસે પ્રમાણસૂચક સૂત્ર. ચાલો પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે કાઢીશું પ્રમાણસૂચક સૂત્ર દળ. પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું થાય? કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, તો આ થશે 13 ગ્રામ પર મોલ. ચાલો પ્રમાણસૂચક સૂત્ર આવી ગયું, અણુ સૂત્ર મોલર દળ આવી ગયું. હવે શું મેળવવાનું છે? લાસ્ટ આણ્વીય સૂત્ર મળી જાય. ચાલો મેં તમને પહેલા જ કહી દીધું કે આણુ સૂત્ર તો કોનું આવશે? તો કે એસિટિલિન આવશે. તો કઈ રીતે મળે? તો કે n મેળવવું પડે. n શું છે? તો કે n જે મલ્ટીપ્લાય કરવાનું છે આની સાથે n મલ્ટીપ્લાય કરીએ તો અણુ સૂત્ર મળે. તો અણુ સૂત્ર શું થાય? તો કે આપણે કહીએ અણુ સૂત્ર is equal to n into પ્રમાણસૂચક સૂત્ર. ચાલો તો n શું થાય? તો કે n is equal to અણુ ભાર
અથવા તો આણ્વીય દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ, રાઈટ। ચલો તો n મળે, આણ્વીય દળ હતું 26, પ્રમાણ સૂચક સૂત્ર છે 13, તો આ મળશે આપણને 2, તો પ્રમાણ સૂચક સૂત્રને 2 વડે મલ્ટીપ્લાય કરો તો આનું સૂત્ર મળે। ધેરફોર આણ્વીય સૂત્ર જે આપણે ગેસ સળગાવેલો છે વેલ્ડિંગનો વાયુ એ કયો છે તો કે C2H2, ઇથાઇન વાયુ હોય એને જ કહેવાય એસિટિલિન, એ આપણો આન્સર છે, રાઈટ। તો આ થયો ત્રીજો આન્સર C2H2 એટલે કે ઇથાઇન, C ટ્રિપલ બોન્ડ C, રાઈટ, CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન વાયુ હોય, ઓક્સી એસિટિલિન જ્યોત હોય, આ રીતનો થયો પહેલો ક્વેશ્ચન, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ થયું, રાઈટ। તો આ થયું એસિટિલિન ગેસ। આર છે, રાઈટ, જો 2-3 ટોપિક, 2-3 ક્વેશ્ચન, 2-3 બધું ભેગું કરીને પૂછેલું છે એટલા માટે અગત્યનું છે, ઓકે। ચલો તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ આ છે ને યાદ રાખજો, રાઈટ, આના પરથી બહુ બધા ક્વેશ્ચન પૂછી શકે છે અને જે નીટમાં પણ છે એટલા, રાઈટ। આર છે, ચલો કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન, કે તો આ થયો 34, આપણે કહીએ છીએ નેક્સ્ટ 35 35 તમને સ્ક્રીન પર દેખાતી હોય રકમ, આપણને આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ અને HCl ની પ્રક્રિયા અને એનાથી CaCl2 CO2 અને H2O ઉત્પન્ન થાય, રાઈટ। 35 કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એની આપણે કરીએ છીએ પ્રક્રિયા HCl સાથે, તો શું ઉત્પન્ન થાય તો કે આપણે કહીએ છીએ CaCl2, રાઈટ, પ્લસ આ CO3 માંથી ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O the liquid, right। ચલો તો આ પ્રક્રિયા માટે H2 ત્યાં 2 છે, રાઈટ, તો આપણે કરી દઈએ 2, રાઈટ, બેલેન્સ થઈ ગયું, હા, ઓકે। હવે આ પ્રક્રિયામાં આપણને એવું કીધું છે, જો ફરીથી અગત્યનો ક્વેશ્ચન, કેમ કે જો પૂછેલું કઈ અલગ અર્થમાં છે ને માંગેલું કઈક અલગ અર્થમાં છે। પૂછેલું એવું છે કે આપણી પાસે HCl છે, કયું HCl છે તો કે HCl છે 25 ml 0.75 મોલ, 25 ml અને 0.75 મોલર, રાઈટ, HCl છે। આ સાંદ્રતા આપેલી છે આના દ્રાવણની ને દ્રાવણનું કદ આપેલું છે, રાઈટ, એનો મતલબ મોલારિટી આપેલી છે અને એના પરથી પૂછેલું છે કે આટલું દ્રાવણ, રાઈટ, સમજાય છે શું છે કે આ દ્રાવણની સાંદ્રતા છે કે આટલું સાંદ્ર દ્રાવણ છે અને એનું કદ આટલું છે, બીકરમાં લીધું હશે 25 ml છે એની સાંદ્રતા 0.75 મોલર છે, તો આવા દ્રાવણમાં કેટલો CaCO3 નાખીએ કે ચૂનાનો પથ્થર કેટલો નાખીએ તો આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, આ પતી જાય, આ બધું ઉત્પન્ન થઈ જાય, ખબર પડશે, રાઈટ। ચલો તો એ ગણવાનું છે, આપણે કઈ રીતે ગણી શકીએ તો સિમ્પલ, આપણને તો બધું કઈ આવડતું નથી, આટલું આમાંથી કેમ સોલ્વ કરવું, આપણને તો શું આવડે તો કે તત્વ યોગમિતિ પરથી બાબતો તારવી શકાય। જો આના મોલ ખબર હોય ને તો આના મોલ મળી જાય, રાઈટ, જો આના મોલ ખબર હોય તો આના મોલ મળી જાય, જો આનું વજન ખબર હોય તો આનું વજન મળી જાય, રાઈટ। એનો મતલબ કે આપણને આનું વજન પૂછેલું છે તો આનું વજન ખબર હોવી જોઈએ તો તત્વ યોગમિતિ પ્રમાણે મળે। કેમ કે તત્વ યોગમિતિ આવું કહે છે, જો તત્વ યોગમિતિ શું કહે છે, તત્વ યોગમિતિ યાદ કરો, તત્વ યોગમિતિ પરથી તારવી શકાતી બાબતો, કેલ્શિયમ કાર્બોનેટનું વજન કાઢો જોઈએ, રાઈટ, કેલ્શિયમ 40, કાર્બન 12, ઓક્સિજન 16, 16 તેરીને 48 પ્લસ 12 60, કેલ્શિયમ 40 થશે 100, રાઈટ, તો કેલ્શિયમ કાર્બોનેટનું વજન 1 મોલ એટલે કેટલા થશે 100 ગ્રામ, આના 100 ગ્રામ હોય તો HCl ક્લોરીન 35.5, હાઇડ્રોજન 1 એટલે 36.6 into 2, રાઈટ, 3672 અને 73, આ જોઈએ 73 ગ્રામ, રાઈટ, આ જોઈએ 73 ગ્રામ, એનો મતલબ આ 73 ગ્રામ હોય તો આ 100 ગ્રામ જોઈએ, તો આપણને જો આનું વજન ગ્રામમાં મળી જાય HCl નું તો આપણે આ મેળવી શકીએ। પણ એવું તો ક્યાંથી કાઢવું સર, આ તો ml આપેલું છે, મોલર આપેલું છે, એમાંથી ક્યાંથી કાઢશું આપણે, ચલો કંઈક વિચારીએ, રાઈટ, શું વિચારીશું કે એવું કંઈક કરી શકીએ કે જેનાથી આપણને HCl નું વજન ગ્રામમાં મળે, કોઈ એવું સૂત્ર કંઈક યુઝ કરીએ તો આપણને જે આપેલું છે એ નાખીએ, શું નાખીએ તો કે અહીંયા મોલારિટી આપેલી છે, રાઈટ, તો આપણે કહીએ કે HCl ના દ્રાવણ પરથી, HCl ના દ્રાવણ માટે, રાઈટ, HCl નું દ્રાવણ કેટલું છે 0.75 મોલર, ચાલો મોલારિટીનું સૂત્ર બોલો, મોલારિટીનું સૂત્ર તમે શું બોલવાનું, રાઈટ, મારે બોલવું પડશે, મારે લખવું પડશે, રાઈટ, તો આપણે શું કરી શકીએ તો સૂત્ર હતું W2 into 1000 divided by M2 into V in the ml,
ચલો જો મોલારિટી આપેલી છે, હા કેટલી છે 0.75 m મોલર. W2 એક તો શોધવાનું છે, રાઈટ? HCl નું તો વજન શોધવાનું છે 1000 ના 1000, રાઈટ? ચલો M2 HCl માટે M2 આણ્વિક દળ કેટલું થાય 36.5, રાઈટ? ઇન્ટુ વોલ્યુમ V કેટલું આપેલું છે ml માં છે 25 ml. ચલો W2 મળી ગયું, ઈઝી, રાઈટ? મેળવો કેટલું W2 આવશે, તમે W2 મેળવશો તો આના માટે W2 તમારે આવવું જોઈએ 0.684 ગ્રામ, રાઈટ? આટલો HCl હોવો જોઈએ. હવે આટલા HCl માટે કેટલું જોઈએ એ આપણે લખી દઈએ. ચાલો તો આપણે કહીએ છીએ આ તો 36.5 આપણે કહીએ છીએ આટલું છે. ચાલો તો આપણને એટલી ખબર છે કે 73 ગ્રામ 100 ગ્રામ જો વપરાય તો આટલા કેટલું વપરાય તો એ લખી દઈશું. સોરી ખબર આ કઈ રીતે મળ્યું, રાઈટ? સાદુરૂપ આપો મળી જશે. તો આપણે કહીએ છીએ કે 73 ગ્રામ HCl માટે, રાઈટ? હવે જો હવે આની આપણને જરૂર નહીં કેમ કે આની અંદર રહેલો HCl નું જ આપણે ટાઇટ્રેશન કરવાનું છે, પાણીનું કંઈ કરવાનું નથી, રાઈટ? તો HCl નું વજન આપણને મળી ગયું છે તો એના સામે આપણે COCO3 મેળવી લઈએ કે 73 ગ્રામ HCl માટે 100 ગ્રામ CaCO3 જોઈએ તો 0.6 કેટલું છે 844 ગ્રામ HCl માટે કેટલું જોઈએ તો કે આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને મળી જાય CaCO3 નું દળ ઇઝ ઇક્વલ કેટલું મળશે 0.6844 into 73 divided by into 100 divided by 73, રાઈટ? તમે આ કરશો તો તમને આન્સર મળશે. આન્સર કેટલો મળશે તો કે આન્સર તમને મળવો જોઈએ નિયરલી અબાઉટ 0.95 સમથિંગ મળશે, રાઈટ? 0.95 96 સમથિંગ મળશે એપ્રોક્સિમેટ. કે એક્ઝેક્ટ આન્સર તમે કાઢી શકશો, તમે એક્ઝેક્ટ આન્સર કાઢજો, રાઈટ? 0.96 સમથિંગ મળશે, 0.96 ગ્રામ. આટલું COCO3 નાખો 0.96 ગ્રામ મેઝર કરીને તો આનું ટાઇટ્રેશન થઈ જાય, બધું જ આમાં કન્વર્ટ થઈ જાય. ફાઇન, ખબર પડી શું કર્યું, રાઈટ? જો છે ઈઝી, 34 માં દાખલા કરતા તો આ ઈઝી જ છે કે પણ એ યાદ આવવું જોઈએ કે આમાંથી આપણે મોલ ક્વેશ્ચન મોલ કન્સેપ્ટનો જે દાખલો હોય કઈ રીતે ગણાય, રાઈટ? જો છે બધું તત્વયોગ નીતિ પણ મેં તમને સમજાવી દીધું છે, આ પણ તમને આવડે છે, પણ જે મેથડ છે ને એ તમને યાદ આવી જોઈએ કઈ રીતે ગણવું જોઈએ, રાઈટ? 1000 રીતે ગણાય દાખલો, રાઈટ? કઈ રીતે? સપોઝ તમને આ વજન નથી ગણતા ને એની જગ્યાએ મોલ મેળવી લો, રાઈટ? મોલ પર લીટર પરથી મોલ મેળવી લો, પછી આના મોલ મેળવી લો અને આના મોલ પરથી અને વજનમાં કન્વર્ટ કરો. 1000 રીતે ગણાય, પણ જેટલો શોર્ટકટ અને ઈઝી ગણાય ને એ હું તમને ગણાવું છું. ફાઇન, હાર્ડ છે કે ચલો આ થયો 35 પણ કમ્પ્લીટ. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી ચેપ્ટર, લાસ્ટ ક્વેશ્ચન કહીએ છીએ, લાસ્ટ ક્વેશ્ચન, રાઈટ? ઈઝી ક્વેશ્ચન કમ્પ્લીટ. જો આ ત્રણે ત્રણ જે લાસ્ટ ક્વેશ્ચન છે ને 34 35 36 એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એમાંથી એક ક્વેશ્ચન તો હશે જ તે, એટલે આ લાસ્ટ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ચાલો પ્રક્રિયા આપણને આપેલી છે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને HCl વચ્ચે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો આવું થવું જોઈએ, રાઈટ? શેમાં કન્વર્ટ થાય તો કે આ પ્રક્રિયા જે છે ને MnO2 plus HCl it gives MnCl2 plus ઉત્પન્ન કરશે H2O અને ક્લોરીન ગેસ ઉત્પન્ન કરે, રાઈટ? MnCl2 plus H2O plus Cl2 આ ક્લોરીન ગેસ ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયા આપણને આપેલી છે. ચલો તો ઇક્વેશન બેલેન્સ કરીએ. અહીંયા આપણે કરીશું 2, ઓક્સિજન છે 2, રાઈટ? તો અહીંયા આપણે કરીશું 4, તો 4 ઇક્વેશન છે બેલેન્સ, રાઈટ? ચલો આપણને એવું કીધું છે, અગેન એવો જ ક્વેશ્ચન છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરે. ચાલો આ તો એકદમ ઈઝી છે, તમે જાતે પણ સોલ્વ કરી શકો એવો છે, રાઈટ? ચલો મેંગેનીઝ ડાયોક્સાઇડ માટે હું તમને કહી દઉં કે મેંગેનીઝ જે છે ને એનું આણ્વીય દળ હોય 55, રાઈટ? કદાચ તમને આ ધ્યાનમાં ન હોય તો Mn નું પરમાણુય દળ, રાઈટ? કેમ કે આ આપેલું હોવું જોઈએ, કેમ કે તમને થોડી આવડું બધું કઈ
મેંગેનીઝ ને બધાને આવડે, આપેલું જ હશે, ટેન્શન નહીં લો. ચાલો, મેંગેનીઝ નું પરમાણુ દળ છે 55, રાઈટ. આ 55 હોય, આ O2 છે તો આવડે, રાઈટ, આવડવું જોઈએ. તો આ 55 + 32 તો કેટલું થશે? 80, 85 ને 87, રાઈટ. તો આ હોય 87. ચાલો, આ તો બહુ ઈઝી દાખલો છે, તમે જાતે કરી શકો, એકાદ લાઈનમાં થઈ જશે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો લખીએ છીએ તત્વ યોગ મિતિ પરથી, રાઈટ. શું લખીશું? તત્વ યોગ મિતિ. શું લખી શકાય? MnO2. ચાલ, આણ્વીય દળ કાઢ્યું, કેટલું આવ્યું? MnO2 નું આણ્વીય દળ કેટલું આવે? 87. તો આ આવશે 87 ગ્રામ. ત્યારે HCl કેટલું જોઈએ? તો કે 4 × 36.5 ગ્રામ. જો આટલા ગ્રામ HCl હોય તો કરો 73 146, રાઈટ. આ આવશે 146, રાઈટ. ચાલ, તો આ લખી દઉં ડાયરેક્ટ 146 ફાઇન. ચાલો, તો 146 ગ્રામ HCl હોય ને ત્યારે 87 ગ્રામ MnO2 જોઈએ. આપણને શું પૂછેલું છે કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ માટે કેટલો HCl જોઈએ, રાઈટ. સિમ્પલ. તો 5 ગ્રામ માટે કેટલા? તો 5 × 146 / 87. આ કરો તો તમારો આન્સર આવી જાય, રાઈટ. તો કેટલું આવશે? તો આ તમારું આવશે 8.4 ગ્રામ HCl. જો ક્વેશ્ચન નાનો છે તો આપણને લાગે ઈઝી છે, આમ તો એટલો બધો હાર્ડ નથી, રાઈટ. આગળના ક્વેશ્ચન જેવો તો નથી. ઇટ મીન્સ 34 છે સૌથી હાર્ડ છે, 35 થોડો આવડે એવો છે, ના તો હા મામુ જેવો છે, રાઈટ. આમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેવું કહેવા જેવું પણ નથી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે હાર્ડ છે. પણ જો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન આપણે તત્વયોગ મિતિ પરથી સોલ્વ કરેલા છે, રાઈટ. અને તત્વયોગ મિતિ વાળો જો લેક્ચર તમે વ્યવસ્થિત એટેન્ડ કરેલો હોય ને તો એમાં મેં તમને આ કીધું જ હોય કે આવી રીતનું આવી શકે, આવી રીતનું જે છે એ પૂછાઈ શકે છે. ફાઇન, રાઈટ. કે તો ચાલો, તો અહીંયા જે છે આપણે થ્રુ આઉટ ધી જે આખું ચેપ્ટર જે છે એની થિયરીના 15 લેક્ચર, એની ઉપર 4 થી 5 લેક્ચર આઈ થિંક ક્વેશ્ચન આન્સર ના આના બધાના જોયા, રાઈટ. ઇન શોર્ટ આખું ચેપ્ટર એક્સરસાઇઝ સાથે આખો NCERT નો જે પાર્ટ છે, NCERT ની સાથે સાથે અમુક JEE NEET ના પણ ટોપિક છે, રાઈટ. એ બધા પણ ઓલમોસ્ટ કવર થયા છે, રાઈટ. તો અહીંયા જે ચેપ્ટર નંબર 1 છે એ NCERT પોર્શન અહીંયા કમ્પ્લીટ થાય છે કે એક્સરસાઇઝ સાથે આખું કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમે પણ સાથે સાથે કવર અપ કર્યું હશે, આખું ચેપ્ટર પણ કમ્પ્લીટ કર્યું હશે. ફાઇન. તો અહીંયા ચેપ્ટર 1 પૂરું કરીએ છીએ. થ્રુ આઉટ ધી ચેપ્ટર જે પણ વ્યક્તિઓ કન્ટિન્યુ જે વિદ્યાર્થીઓ જુએ છે, ખૂબ ખૂબ આભાર. ફાઇન. ચલો, કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો કે નેક્સ્ટ ચેપ્ટર આપણે કયું સ્ટાર્ટ કરવું છે. તમને કોઈ આઈડિયા આવતો હોય, તમે જો રીડ કરતા હોય, તમને લાગે કે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, રાઈટ. નેક્સ્ટ ચેપ્ટર કયું સ્ટાર્ટ કરવું છે. અને જો ના તમને ફાઇન કંઈ થતું હોય તો આપણે શરૂ કરીશું નેક્સ્ટ. ઓકે, તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ.